કોરોના કાળમાં આમાં લોકોમાં ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને જો કે આ વાતને હવે 2 વર્ષ ઉપર થઈ રહી છે ને અવનવી બીમારીમાં આજે પણ માણસોને પરેશાન કરી રહ્યા છે. જો તાજેતરમાં સમાચાર મળે છે કે કેરાલામાં આ મગજના ખાનારામાં અમીબાનો કહેર વધી રહ્યો છે અને રાજ્યમાં ચોથો કેસ જોવા મળ્યો છે. 14 વર્ષની આ છોકરાઓમાં રોગની પુષ્ટિ થઈ કે સારવાર માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અમીબાની મેગ્રોફી કારણે અત્યાર સુધીના 3 બાળકો જીવ ગુમાવ્યો છે. પ્રકારમાં બ્રેઇનમાં ઇન્ફેક્શન અને બ્રેઇન એટેકમાં અમીબાનું ઇન્ફેક્શન કારણે ફેલાઈ રહ્યું નોંધપાત્રમાં આ અમીબાના સેફ્ટી વ્યક્તિમાં બીજાના ફેલાતો નથી. રાજ્યમાં 3 બાળકોના મોત કેરળમાં મગજમાં ખાવાવાળા અમીબા નામના ખતરનાક પરજીવીનો કેસ સામે આવ્યો છે કે તાજેતરમાં કિશોરીમાં જીવલેણમાં 3 બાળકોમાં મોત થઈ ચૂક્યા હતા. જણાવી દઈએ કે મહિનાના સુધીમાં રાજ્યમાં 4 કેસ પણ મળી આવ્યા છે અને 3 લોકોના મોત થયા છે. આશ્ચર્યની વાત છે કે તમામ કેસમાં કે અમીબાના સૂક્ષ્મ રૂપમાં પોર્ટો ઝોનમાં વર્ગને સજીવ સેલનું સ્વરૂપમાં સતત બદલાતું રહે છે અને આંતરડામાં જોવા મળેલા ઘણા પ્રકારના હોઈ શકે છે જેના કારણે હેટ્રાઇટિસ તરીકે ઓળખાતો અમીબા સામાન્ય રીતે અમીબાના નોમના રોગનું કારણ બની આંતરડામાં જગસારીમાં સ્વિમિંગ પુલ તળાવ નદીમાં સ્નાન કરેલા ઉપયોગમાં કરેલી ખાતરીમાં જો સ્નાન કરીને બહારમાં તાત્કાલિકમાં ડોક્ટર પાસે જણાવી રહી દવાઓમાં અસર કરીને જે મગજના બળતરા પેદા કરી શકે છે કે અમીશને તેનાથી પીડિતમાં 97 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને જે ચેપમાં ખૂબ ઝડપથી રહે છે અને રોગથી હાલ મુશ્કેલ બની જાય છે. જો કે આ કેટલાક પુરાવો છે કે કેટલાક દવાઓ આ ચેપની સારવાર માટે અસરકારક હોવી શકે છે.